હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે એ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના બેઝ ઉપર ટોપ 10 કોલેજો અને એમાં કેટલી સીટ્સ છે બ્રાન્ચ વાઇઝ એના વિશે હું આજે તમને બતાવવાનો છું, એટલે તમને લોકોને આઈડિયા આવે કે તમારા માટે ડીડી સેટ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. હજુ ઘણા બધા લોકો આને બહુ જ લાઇટલી લઈ રહ્યા છે, તો આ વિડીયો ધ્યાનથી જોજો, જેના કારણે તમને લોકોને આઈડિયા આવશે. અને બહુ જ ઓછી સીટો છે અને ગવર્મેન્ટમાં તો બહુ જ ઓછી સીટો છે. અને ધ્યાન રાખજો કે તમે લોકો બ્રાન્ચ પણ ચેન્જ કરી શકશો. એટલે તમે ડિપ્લોમાની અંદર તમે મિકેનિકલમાં હો તો ડિપ્લોમા ટુ ડિગ્રીમાં તમે લોકો કોમ્પ્યુટરમાં પણ એડમિશન લઈ શકશો. ગુજરાતની કોઈ પણ કોલેજમાં તમે ડીડી સેટ થ્રુ એડમિશન લઈ શકો છો. એમાં ટોપ 10 કોલેજ અને એમાં બ્રાન્ચ વાઇઝ કેટલી સીટ્સ છે એનું મેં એનાલિસિસ કર્યું છે, અને એ આખું એનાલિસિસ હું તમને અહીંયા આગળ કરીને બતાવીશ, એટલે તમને લોકોને આઈડિયા આવશે. રાઈટ, તો આપણે ચાલુ કરીએ. સૌથી પહેલા તો જો નિરમા કોલેજ નંબર 1 કોલેજ જે આપણે ગુજરાતની કહેવાય તમારા માટે, તો નિરમા કોલેજ છે. નિરમા કોલેજમાં કેમિકલમાં 7 સીટ છે, સિવિલમાં 13 સીટ છે, કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં 33 સીટ છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં 14 સીટ છે, ઈસીમાં 20 છે, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં 7 સીટ છે, અને મિકેનિકલ એન્જિનિયરિંગમાં 13 સીટ છે. એમ કરીને ડી2ડી વાળા સ્ટુડન્ટ્સ માટે નિરમાની અંદર ટોટલ 100 સીટ છે. પણ અત્યારે તમે જોશો તો અત્યારે સૌથી વધારે ઇમ્પોર્ટન્સ જે લોકો આપી રહ્યા છોકરાઓ એ કોમ્પ્યુટર એન્જિનિયરિંગને આપી રહ્યા છે, અને નિરમા સૌથી ટોપમાં ભરાય છે. બરોબર, નિરમા અને એલડી જેવી કોલેજો ટોપમાં ભરાય છે. જો તમારો ટાર્ગેટ હોય નિરમાની અંદર, અને નિરમાની અંદર તમારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ તમારો ટાર્ગેટ હોય, તો એમાં 33 સીટો છે, એટલે કે 33 સીટ છે. તો તમારે જેટલા પણ ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવાના છે એમાં તમારે ટોપ 33 માં રહેવું પડે. રાઈટ, એ બહુ વસ્તુ જ અગત્યની છે. અને એના માટે ડીડી સેટ જે છે એ તમારે એક્ઝામ આપવી પડશે. એના વગર તમને લોકોને આમાં એડમિશન મળી શકે નહીં. તો હવે જે લોકોને હજુ પણ ડીડી સેટમાં જોડાવાની ઈચ્છા હોય, તો આપણે પણ ડીડી સેટનો કોર્સ લોન્ચ કર્યો છે. એ ડીડી સેટ કોર્સની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. કેવી રીતે જોડાવું એ પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એનો વિડીયો મૂકી દઉં છું, ખાસ જોજો. અત્યારે આપણા કોર્સમાં 1011 લોકો જોડાયેલા છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ 1011 લોકો જોડાયેલા છે. અહીંયા આગળ લખેલું છે સ્ટુડન્ટ્સ એનરોલ, જે છે 1011 છે. 1000 લોકો જોડાયા છે અમારા કોર્સની અંદર, જે ગુજરાતમાં નંબર 1 પર ચાલી રહ્યું છે આપણે, અને લિંક એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. જે લોકોને જોડાવવું હોય તો અત્યારે ઓફર ચાલી રહી છે એટલે. બરોબર છે. અને આમાં લાઈવ સેશન પણ લેવાય છે, રેકોર્ડેડ સેશન પણ લેવાય છે, એઝ વેલ એઝ ટેસ્ટની પ્રેક્ટિસ પણ કરવામાં આવે છે, અને ટેસ્ટની પ્રેક્ટિસ નેગેટિવ માર્કિંગ સાથેની, અને એનું પણ સોલ્યુશન કરવામાં આવે છે. અને આ 1000 ની અંદર તમારો કયો રેન્ક આવે છે પહેલા એ તો ચેક કરો. 1000 ની અંદર 1000 છોકરાઓ સાથે ટેસ્ટ આપે તો તમારો કયો રેન્ક છે? બીકોઝ ડીડી સેટમાં તો લગભગ 20,000 લોકો આપવાના છે. તો અહીંયા 1000 માં તમારો રેન્ક ખબર પડે, તમને લોકોને આઈડિયા આવે કે તમે કેટલે સ્ટેન્ડ કરો છો, તમારો રેન્ક કયો આવે છે. એના માટે આપણે 60 ટેસ્ટનો પ્લાન કરેલો છે આ કોર્સની અંદર, અને મટીરિયલ પણ અવેલેબલ છે, વિડીયો લેક્ચર્સ, લાઈવ સેશન, ઘણું બધું અવેલેબલ છે. આ લોકોને તમે પૂછજો ખાલી એકવાર કે આપણા કોર્સનું કન્ટેન્ટ કેવું છે અને ક્વોલિટી કેવી છે, તમને લોકોને ખરેખર મજા આવશે. ઓકે, હવે આપણે આગળ વધીએ. જે કોર્સ કેવી રીતના જોડાવું એની હું મૂકી દઉં છું નીચે વિડીયો ખાસ જોજો. હવે નિરમા પછી સેકન્ડ કોલેજ જે આવે છે એલડી. એલડીમાં તમે જોશો તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જે છે એમાં 11 સીટ્સ અવેલેબલ છે. ઓટોમોબાઈલમાં 30 સીટ છે, બાયોમેડિકલમાં 15, કેમિકલમાં 10, સિવિલમાં 20, કોમ્પ્યુટરમાં 22, ઇલેક્ટ્રિકલમાં 16, ઈસીમાં 26, બરોબર છે, ઇલેક્ટ્રિકલમાં 12 આવશે, પછી આઈટીમાં 6 આવશે, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલમાં 14, મિકેનિકલમાં 18, પ્લાસ્ટિક એન્જિનિયરિંગમાં 32, રોબોટિક્સની અંદર 12, રબર એન્જિનિયરિંગમાં 26 અને ટેક્સટાઇલ એન્જિનિયરિંગમાં 73 સીટો. ટોટલ થઈને એલડીમાં 353 સીટો છે. ઓલમોસ્ટ બધા જે ફોકસ કરી રહ્યા છે કોમ્પ્યુટરની અંદર, તો પેલામાં 33 સીટ્સ હતી અને આની અંદર તમારી સીટ્સ છે 22. 33 પ્લસ 22 એટલે કે 55 સીટો થઈ. તમે નિરમા કાં તો એલડી બેમાંથી ગમે તે ફોકસ કરતા હોય તો તમારો ટોપ 60 ની અંદર રેન્ક હોવો જોઈએ. જેટલા પણ લોકો ડીડી સેટ આપવાના હોય એમાંથી, તો તમને લોકોને એલડી અથવા નિરમાની અંદર કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં મળી શકે. હા, તમે લોકો આમાં એઆઈએમએલ પર તમે એડ કરી નાખો. એઆઈએમએલ પર કોમ્પ્યુટરનો જે એક પાર્ટ છે, તો તમે એઆઈએમએલ પર એડ કરો તો 16 પ્લસ 11 એટલે કે તમારે લગભગ 70 ની અંદર રેન્ક હોય તો તમને એલડીમાં, અને આઈટી ની 6 છે એટલે 70 ની અંદર રેન્ક હોય તો તમને એલડીમાં કોમ્પ્યુટર આઈટી અથવા નિરમાની અંદર તમને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળી શકે, જો તમારો ટોપ 70 માં રેન્ક આવે તો. એટલે ડીડી સેટનું મહત્વ તમે સમજજો, જેના કારણે તમને લોકોને આઈડિયા આવશે. એના પછી જે ત્રીજી કોલેજ છે એ છે ડીડીયુ, ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી, જે નડિયાદમાં આવેલી છે. એમાં ગવર્મેન્ટ કોલેજ પણ છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પણ છે. ગવર્મેન્ટ કોલેજમાં કેમિકલની અંદર 8 સીટો છે, સિવિલમાં 16 સીટ છે, કોમ્પ્યુટરમાં 7 સીટ છે, ઈસીમાં 7 સીટ છે, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલમાં 13 સીટ છે. ટોટલ 51 સીટ છે.
અને ડીડીયુમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં કેમિકલમાં 17 સીટ છે, કોમ્પ્યુટરમાં 10 સીટ છે, ઈસીમાં 9 છે, આઈટીમાં 13 છે, આઈએનસીમાં 11 છે અને મિકેનિકલની અંદર 34 છે. હવે તમે જુઓ તો આગળ 70, 70 ને 7 77 અને 77 ને 10 87 સીટ થઈ. 3 કોલેજો થઈને કોમ્પ્યુટર આઈટીમાં 87 સીટ છે. કેમ કે હું કોમ્પ્યુટર આઈટી કેમ ફોકસ કરી રહ્યો છું? મેક્સિમમ લોકો કોમ્પ્યુટર આઈટીમાં જવાનો અત્યારે કોમ્પ્યુટર આઈટી અત્યારે બૂમ ચાલી રહ્યું છે. અત્યારે એમાં કરિયર સ્કોપ જોરદાર ચાલી રહ્યા છે, લોકોને જોબ સારી મળી રહી છે, એટલે બધા કોમ્પ્યુટર આઈટીમાં જઈ રહ્યા છે અને એમાં રસ વધારે હોય છે. અને બીજી બધી જાતના સ્ટુડન્ટ્સ પણ કોમ્પ્યુટર આઈટીમાં જતા હોય છે જ્યારે ડિપ્લોમા ડિગ્રીમાં કરતા હોય છે ત્યારે. તો આ 3 કોલેજ મળીને 80 સીટો છે અને આપવાવાળા 20,000 લોકો છે. તો તમે લોકો સમજી શકો છો કોમ્પિટિશન લેવલ કે લેવલ જવાનું છે. તો એ પ્રમાણે તમે લોકો ડીડી સેટ એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની ગંભીરતા તમે લોકો લેજો, એને ટાઈમ પાસ માટે ન લેતા. એના પછી એમએસયુ ની વાત કરીએ તો કેમિકલમાં 4, સિવિલમાં 16, કોમ્પ્યુટરમાં 12, આગળ 80 અને 12 92, અહીંયા 92 લખી નાખું છું બરોબર. ઇલેક્ટ્રિકલમાં 8, ઈસીમાં 7, મિકેનિકલમાં 13, મેટલર્જીમાં 11, ટેક્સટાઇલ એન્જિનિયરિંગ 37, ટેક્સટાઇલ જે છે પ્લાસ્ટિકમાં 22 અને ટેક્સટાઇલ ટેકનોલોજી 33 અને વોટર મેનેજમેન્ટમાં 34, એમ કરીને 257 સીટ્સ છે. પણ હું અત્યારે ચોથા નંબરની કોલેજ સુધી પહોંચ્યો. ટોપ 4 કોલેજ મળીને કોમ્પ્યુટર આઈટીની 92 સીટો છે, 92 સીટ્સ બરાબર. હવે આપણે 5મા નંબરની કોલેજ તરફ જઈએ તો 5મા નંબરની કોલેજ છે વીજીઈસી. તો વીજીઈસીમાં કેમિકલમાં 10, સિવિલમાં 11, કોમ્પ્યુટરમાં 19, આગળ કેટલી હતી 92, 92માં 19 ઉમેરો તો 92 + 10 102 111 બરાબર. ડેટા સાયન્સમાં 8, ડેટા સાયન્સ પણ કોમ્પ્યુટરનો જ પાર્ટ કહેવાય એટલે 119, ઇલેક્ટ્રિકલમાં 25, ઈસીમાં 27, ઇન્સ્ટ્રુમેન્ટેશન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં 13, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી 15 બરાબર છે. એ પણ તમે એડ કરી શકો તો 126 થઈ શકે. આઈટી 134, ટોટલ થઈ ગઈ 134. કોમ્પ્યુટર આઈટી ગણીને ટોટલ 134 સીટ છે ટોપ 5 કોલેજમાં બરાબર છે. ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલમાં 14 સીટ છે, મિકેનિકલ એન્જિનિયરિંગમાં 16 સીટ છે અને પ્રોડક્ટ પાવર ઇલેક્ટ્રોનિક્સમાં 40 સીટ છે રાઈટ. તો આ થઈ ગયું વીજીઈસી. બટ મેં પહેલે કીધી નિરમા, પછી મેં કીધી તમને એલડી, પછી એમએસયુ કીધી, પછી આ વીજીઈસી આવી બરોબર અને એની ડીડીયુ આવી. તો 5 કોલેજો મળીને જે લોકો કોમ્પ્યુટર આઈટીમાં ફોકસ કરી રહ્યા હોય, ધ્યાન રાખજો કોમ્પ્યુટર આઈટીમાં, તો કોમ્પ્યુટર આઈટીમાં ફોકસ કરી રહ્યા હતા 5 કોલેજ જે આપણે ગુજરાતની ટોપ 5 કોલેજ છે જ્યાં પ્લેસમેન્ટ જોરદાર થાય છે, એ ટોપ 5 કોલેજમાં થઈને કોમ્પ્યુટર આઈટીની 134 સીટ્સ છે બરોબર. ધ્યાન રાખજો આ વસ્તુ. એના પછી બીવીએમ 6થા નંબરની આપણે કોલેજ લઈએ તો સિવિલમાં 38, કોમ્પ્યુટરમાં 19, ઇલેક્ટ્રિકલમાં 17, ઈસીમાં 25, મિકેનિકલમાં 21, પ્રોડક્શનમાં 39. બીવીએમમાં પણ ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ બંને છે. સેલ્ફ ફાઇનાન્સમાં ઈસીમાં 28, આઈટીમાં 7 અને મિકેનિકલમાં 3. તો અહીંયા કોમ્પ્યુટર આઈટી મળીને કેટલી છે જુઓ, કોમ્પ્યુટરમાં 19 છે, આઈટીમાં 7 છે, 19 7 26, આગળ કેટલી હતી 134. તો 6 કોલેજો મળીને થઈ ગઈ 160 સીટો કોમ્પ્યુટર આઈટીની બરાબર. બાકી બધામાં સીટ્સ વધારે છે, કોમ્પ્યુટર આઈટીમાં સીટ્સ ઓછી હોય છે એટલે રાઈટ. 7માં વાત કરીએ પીડીપીયુ. પીડીપીયુ કોલેજની ફીસ બહુ હાઈ છે એટલે ઘણા બધા લોકો આને ઓછું પ્રિફર કરતા હોય છે. ઓકે, બાયોટેકનોલોજીમાં 7 છે, કેમિકલમાં 13, સિવિલમાં 13, કોમ્પ્યુટરમાં 33, ઇલેક્ટ્રિકલમાં 13, ઈસીમાં 13, આઈસીટીમાં 20, મિકેનિકલમાં 13 અને પેટ્રોલિયમમાં 13. હવે એમાં કોમ્પ્યુટરમાં 33 સીટો છે, આગળ કેટલી બચી હતી 160, 160 વત્તા 33 થશે 193. ટોપ 7 કોલેજ મળીને કોમ્પ્યુટર આઈટીની 193 સીટ્સ અવેલેબલ છે, 193 સીટ્સ. ઓકે, આગળ વધીએ છીએ આપણે જીઈસી ગાંધીનગર 8મા નંબરની કોલેજ. એમાં જો બાયોમેડિકલમાં 76, સિવિલમાં 24, કોમ્પ્યુટરમાં 21, ઇલેક્ટ્રિકલમાં 16, ઈસીમાં 29, આઈટીમાં 15, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલમાં 47, મિકેનિકલમાં 19, મેટલર્જીમાં 39, રોબોટિક્સમાં 90. તો આમાં કોમ્પ્યુટર આઈટીમાં કેટલી થઈ? આમાં કોમ્પ્યુટર આઈટીમાં 21 + 15 36 સીટ્સ થઈ. આગળ કેટલી હતી ટોટલ 193. તો 193 + 36 કરીએ તો 193 પ્લસ તમે 36 કરો 6 3 9 2 1 229 સીટ થઈ, 229 સીટ્સ થઈ. ઓકે, 8મા નંબરની કોલેજમાં. હવે છે 9મા નંબરની કોલેજ છે જીસેટ, જે આગળ વિદ્યાનગરમાં આવેલી છે. એમાં બીજી બધી બ્રાન્ચ ખાલી પડી રહે છે, કોમ્પ્યુટર આઈટી ભરાઈ જાય છે. કોમ્પ્યુટર આઈટી ની અહીંયા આગળ તમારી સીટ્સ છે લગભગ 35 જેટલી અને અહીંયા આગળ તમારી સીટ રહેશે 40 જેટલી. એટલે કે આ 75 સીટ્સ બીજી એક્સ્ટ્રા છે, 40 ને 35 75. તો 229 માંથી તમે 75 સીટ બીજી એડ કરો તો 5 ને 9 14, 1 3 10, 1 304 સીટ છે. ટોપ 10 આપણા ગુજરાતની જે ટોપ 10 કોલેજો છે, ટોપ 10 કોલેજોમાંથી મળીને કોમ્પ્યુટર આઈટીની 304 સીટ્સ અવેલેબલ છે. આપવાવાળા કેટલા લોકો હશે? એપ્લાય કરવાવાળા કેટલા લોકો હશે? બીજી બધી બ્રાન્ચ પણ છે જ, પણ હું કોમ્પ્યુટર આઈટીનું કેમ કહી રહ્યો છું? બીકોઝ મેક્સિમમ લોકો કોમ્પ્યુટર આઈટીમાં જવા માંગતા હશે. તો
કોમ્પ્યુટર આઈટીમાં જવા માંગતા હોવ, સારી કોલેજમાં જવા માંગતા હોવ તો ડીડી સેટમાં આ ટોપ 10 કોલેજોમાં તમારે જવું હોય તો કોમ્પિટિશન બહુ કટથ્રોટ, એકદમ જોરદાર છે. તો લાઇટલી લીધા વગર મહેનત ચાલુ કરજો. આ ટોપ 10 કોલેજમાં તમે ઈસી, મિકેનિકલ, સિવિલ, બીજી બધી બ્રાન્ચ પણ લઈ શકો છો. તો 10 કોલેજો મળીને ટોટલ કેટલી સીટ હશે? ટોટલ તમારી 1500 ની આજુબાજુ સીટ હશે. ટોટલ તમારી 1500 ની આજુબાજુ. જો તમારે ટોપ 10 કોલેજોમાં એડમિશન લેવું હોય તો તમારો રેન્ક ગુજરાતમાં 1500 ની અંદર હોવો જરૂરી છે. તો તમને સારી ગવર્મેન્ટ કોલેજ કાં તો સારી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળશે, અને એ પણ ડીડી સેટના બેઝ ઉપર જ મળશે. તો હવે તમારે 44 ડેઝ બાકી છે ડીડી સેટના. તમારે કેટલું સિન્સિયરલી તમે આ કોલેજમાં મતલબ એડમિશન લેવા માટે તમે કેટલી મહેનત કરો છો એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.